ઉત્સવપ્રિય નગરી વડોદરા શહેરમાં ગણેશ ઉત્સવની રંગે ચંગે ઉજવણી કરવામાં આવતી હોય છે, પરંતુ વિસર્જન બાદ આ શ્રીજીની પ્રતિમાઓની દશા જોઈને તંત્ર સામે લોકોમાં ફિટકારની લાગણી જોવા મળતી હોય છે. ગણેશ ઉત્સવ નિમિત્તે સમગ્ર વડોદરાના નગરજનો તથા મંડળો અતિ ઉમંગ, આસ્થા અને શ્રદ્ધા સાથે શ્રીજીની સ્થાપના કરે છે અને 10 દિવસ ઉત્સાહ ઉમંગથી શ્રીજીની પૂજા અર્ચના અને પ્રાર્થના કરતા હોય છે. 10 દિવસ બાદ શ્રીજીને આન બાન શાન સાથે વિસર્જન સવારી કાઢીને સન્માનપૂર્વક ગણપતિ બાપ્પાનું વિસર્જન કરવામાં આવે છે. પરંતુ વિસર્જન બાદ શ્રીજીની પ્રતિમાની જે રીતે દશા અને હાલત જોવા મળે છે તે દયનીય અને નિંદનીય હોય છે. ત્યારે વિસર્જિત કરાયેલી શ્રીજીની પ્રતિમાઓની મહાનગરપાલિકાના સત્તાધીશો દ્વારા ટ્રકોમાં કચરાના ભાગરૂપે ભરીને ડમ્પિંગ યાર્ડમાં કચરાપેટીમાં ઠાલવવામાં આવતા સામાજિક કાર્યકર સેજલ વ્યાસ તથા અન્ય કાર્યકરોના હૃદય દ્રવી ઉઠ્યા હતા અને મહાનગરપાલિકાના તંત્રના અધિકારીઓ સામે ભારે આક્રોશની લાગણી વ્યક્ત કરી છે. કયા અધિકારીએ હુકમ કે ઓર્ડર કર્યો છે? શું કમિશનર સાથે કરીશું? અતુલભાઈ, ફરી એક વખત વિવાદમાં કોર્પોરેશન આવ્યું છે અને આસ્થાની મૂર્તિઓ આ 6 મહિનાની અંદર આવતા ઇલેક્શનમાં દૂર કરવા જોઈએ. અમને કોઈ જાતનું ભાન નહીં રહ્યું. આ લોકો ફક્ત સહીઓ કરવામાં પૈસા મેળવે. વડોદરા શહેરમાં જે રીતે કોર્પોરેશનના તમામ અધિકારીઓ, ચૂંટાયેલી પાકો, નેતાઓ, ભાજપના આખું સાત્તાના આખું સામ્રાજ્ય રાવણ કરતાં ઊંચું ગયેલું છે કે શું? રાવણ પણ ભગવાનની પૂજા કરતો હતો, આખું લંકા પૂજા કરતું હતું ભગવાનની. તમે તો ભગવાનને પણ કચરાપેટીમાં નાખો છો. જે રીતની પરિસ્થિતિ તમે કરી છે, આના કરતાં ખરાબ હાલત ભગવાન તમારી કરશે, તમારા આખા ખાનદાનની કરશે. જે લોકોએ પણ આ કૃત્ય કર્યું છે એ બહુ જ ગંદી હાલત ભગવાન એમની કરશે. આ દિલથી અમારી હાય છે, કારણ કે તમારે એક રોડ રસ્તા બનતા નહીં, ગટર બનતી નહીં, કશું થતું નહીં. જે લોકો મૂર્તિ બનાવતા હતા, જે મૂર્તિ બનતી હતી આવનાર ગણપતિ ઉત્સવ માટે, એ મૂર્તિઓ તમે લાવીને જે રીતે ડમ્પ કરીને કચરાપેટીમાં, એ પણ ડમ્પિંગ યાર્ડમાં કચરાપેટીના જ્યાં નાખે છે એમાં તમે ભગવાનને નાખ્યા છે. અગાઉ પણ તમે આ જ રીતનું કૃત્ય કરેલું. ઓપી રોડ પર મંદિર તોડીને રાત્રે 3 વાગે ભગવાનને કચરાપેટીમાં નાખેલા. એ જ પરિસ્થિતિ આજે ફરી નિર્માણ થઈ છે. વડોદરા શહેરના લોકો આ સાકી નહીં લે. અમે ભગવાનની બહુ આસ્થા, શ્રદ્ધા અને ભક્તિથી પૂજા કરીએ છીએ. રાહ જોતા હોય 10 દિવસ, આખું વર્ષ કે ક્યારે ગણપતિ બાપ્પાની સ્થાપના થાય. તમામ યુવાનો, તમામ છોકરાઓ, તમામ પોળ, તમામ મંડળ આની પ્રતીક્ષા કરતી હોય, તૈયારી કરતી હોય. તમે એ ટાઈમ પર જે રીતે ભગવાનને કચરાપેટીમાં નાખ્યા છે, ગણપતિ બાપ્પા જ તમને હવે સબક શીખવાડશે અને તમને પણ કચરાપેટી કરતાં ગંદી જગ્યાએ નાખશે. આ અમારા દિલથી હાય લાગે છે.